નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન સંદિગ્ધ કેમિકલ્સ અને અન્ય સામગ્રી કબજે કરવામાં આવી છે। માહિતી મુજબ મુંબઈમાં 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલી મુસ્કાન સલીમ ખાનની પૂછપરછ દરમિયાન તેના સાથીદાર પપ્પુ ચૌધરીનો સંબંધ નર્મદાના વરખડ ગામ સાથે હોવાનું બહાર આવ્યું। પપ્પુ ચૌધરી સુધીર પટેલના ઘરે રહેતો હોવાની માહિતીના આધારે મુંબઈ પોલીસ, આમલેઠા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રેડ કરી દરમિયાન સુધીર પટેલના ઘરેથી ક્લોરોફોર્મ, હાઇડ્રોલિક એસિડ, મિથાઇલ સહિત વિવિધ પ્રકારના કેમિકલ્સ મળી આવ્યા। પોલીસે ફ્રીઝ ડોલ સહિત અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી સ્થળ પરથી એક સંદિગ્ધ લિક્વિડ દ્રવ્ય પણ મળી આવ્યું, જેના કારણે એફએસએલ અને એટીએસની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારના ડ્રગ્સની હાજરી જણાઈ નહોતી। પોલીસે તમામ મુદ્દામાલનું પંચનામું કબજે કરી લીધું છે। અત્યાર સુધી સુધીર પટેલ પોલીસ સંપર્કમાં આવ્યો નથી, જ્યારે પપ્પુ ચૌધરી અગાઉ યુપી અને મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ડ્રગ્સ પ્રકરણના તાર ગુજરાત અથવા વરખડ ગામ સાથે જોડાયેલા છે કે નહીં તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે। મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક ગિરમિયા અને તેની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવેલ અને આમલેથા પોલીસ સ્ટેશનની અંદર રિટર્નમાં રિપોર્ટ આપી પોલીસ મદદની માગણી કરે, જે અનુસંધાને પીઆઈ આમલેથા, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ અહીંના ત્યાં જે મુસ્કાન સલીમ ખાન કરીને એક બાઈ 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ, જે ડ્રગ મુસ્કાન છે એની સાથેના સાથીદાર એવા પપ્પુ ચૌધરી નાઓ અહીંયા આપણે આમલેથાના વરગઢ ગામે રહેતા હોવાની એને નિવેદનમાં જણાવેલ હોય। વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની હોય, જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો। રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ। સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતાં તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ, ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે, જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવે છે। સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે। સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ। એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવે। એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી। તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ, પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી। અગાઉ સાહેબ જે બધું પકડાયું છે ક્યાં લઈ જવામાં આવશે? નાકા પોલીસ સ્ટેશનની તપાસ છે તે પીઆઈ દ્વારા તપાસ કરીને ઝડપી તપાસ કરવામાં આવેલ છે અને પીઆઈ આમલેથાની સાથે રાખીને તપાસ કરવામાં આવેલ છે। એ તમામ મુદ્દામાં પંચનામું કરી અને કબજે લીધેલ છે અને કબજે કરીને તપાસના કામે સામે રાખવામાં આવેલ છે। પપ્પુ ચૌધરી જે છે, પપ્પુ ચૌધરી છેલ્લા અહીંયા આમલેથાની અંદર સુધીર પટેલના ઘરે છેલ્લા 2 કે 3 વાર લોકલ ગામ લોકોને પૂછપરછ કરતા જાણવા મળે છે કે દેખાયેલ હતો। છેલ્લા 1 મહિનામાં જ દેખાયેલ છે, એ પહેલાં ક્યારેય એ લોકો જોયેલ નથી। અગાઉનો એનો ઇતિહાસ ચૌધરીની આમ સર્ચ કરતાં એને અગાઉ પણ ડ્રગ્સના કેસની અંદર 2 વાર પકડાયેલ છે, એક યુપીની અંદર અને મહારાષ્ટ્રની અંદર। અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી। અને સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી। જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે આપને જણાવીશ। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ, રાજપીપળા।